જય શ્રીરામ દરેક મિત્રોને જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ। તો મિત્રો પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે અને થોડા સમયના અભાવે અમે સ્ટાર્ટિંગમાં બ્લોગ બનાવી ગયા નતા। એનું કારણ હતું કે પેલા ચઢાણ હતું અને અમારે થઈ ગયું હતું લેટ, એના કારણે અમે બ્લોગ બનાવી ગયા નહીં। એટલે અત્યારે અમે આવી ગયા છીએ ડાયરેક્ટ મહાદેવ મંદિરથી આગળ જે ઈટવા કહેવાય, તો ઈટવાની થોડીની શરૂઆતની ચઢાણ ચાલુ છે। તો તમે અમારી પાછળ જોઈ શકો છો પબ્લિક કે કેટલી બધી લાખોની સંખ્યામાં પબ્લિકનો ઘસારો છે અને લગભગ કાલે ઘણી ખરી પબ્લિક પરિક્રમામાં ચાલી ગઈ છે અને અત્યારે જે છે એ અમારી પાછળ તમે જોઈ શકો છો કે ઘણી બધી પબ્લિકનો એક ઘસારો તમને જોવા મળી રહ્યો છે। તમને બતાવીએ આગળના ઘણા ખરા બધા સરમજાના નજારા। તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે ભાઈ આ ગિરનારની પરિક્રમાનો જે રસ્તો છે તે રસ્તા પર કેટલી બધી ભીડ છે અને આ આખું જંગલ છે અને જંગલની કોરે આ લીંબુ શરબતના સરસ મજાના એવા સ્ટોલ નાના નાના મૂકેલા છે અને ક્યાંક લીંબુ શરબત તો ક્યાંક નારિયેળ પાણીની બૂમ પડી રહી છે અને તમે પબ્લિક જોઈ રહ્યા છો કે પબ્લિક એક સરસ મજાનો જે કહેવાય એ મોજ માણી રહી છે અને બધાને આનંદ આનંદનો અનુભવ કરી રહ્યા છે। અને જે અમારી આખી ટીમ છે, અમારે ભાઈ છે વિશાલભાઈ, અજયભાઈ અને જયભાઈ, તો આ બધા સરસ મજાની મોજ માણી રહ્યા છે અને અમે જે અનોખી મુલાકાત છે અમારી એના માટે જે અમે શૂટ ચાલુ છે એટલે એના કારણે જ અમે નતા રહ્યા। તમે જોઈ શકો છો કે વચમાં બધી પબ્લિક પોરો ખાવા બેસી ગઈ છે। જે વહેલાથી શરૂઆત કરી હતી જેને ચાલવાની તે અત્યારે આરામ કરી રહ્યા છે અને સરસ મજાની બધા અલગ અલગ મોજ બધા માણી રહ્યા છે। તો બતાવવાનું તમને કરીશું આગળ સરસ મજાના નવા દ્રશ્યો। તો તમે જોઈ રહ્યો છો કે અહીંથી પણ એવો જ રસ્તો છે કે તમારે સાચવી અને ચાલવું પડે। જો સાચવી ના ચાલો તો તમે એક પડો ને એટલે બીજા 10-15 જણને અવશ્ય લેતા જો। અને જોઈ લો આગળ પણ રસ્તો એવો જ હતો અને આ વચમાં સેન્ટર છે જ્યાં થોડું સમતળ જમીન છે અને આગળ રસ્તો એવો જ છે કે ડાયરેક્ટ સીધું 90 ડિગ્રીનું આખો ઢાળ છે। શાંતિથી નીચે ઉતરતા કેવો અનુભવ કરી રહ્યા છીએ તો તમે ખાલી જોઈ લો કે શું છે, કેવો છે ઢાળ। અને એમ લાગતું છે કે આમાં કંઈ નથી, પણ આ જે ઢાળ છે ને એ બહુ ભયાનક ઢાળ છે અને જોઈ લો મારી પાછળ। અને આપણે ધીમે ધીમે જ ચાલવું પડે કે અમે વધારે સ્પીડલી ઉતરવામાં તકલીફ થઈ શકે છે, એટલે આપણે ધીમે ધીમે જ ઉતરવાનો ટ્રાય કરીશું। સરસ મજાના નારિયેળ પાણીની બૂમો પડી રહી છે, જોઈ શકો છો અમારી પાછળ બધા નારિયેળ। જંગલની જે મજા છે એ બહુ અલગ પ્રકારની મજા છે કે જ્યાં જુઓ ને ત્યાં કરી ખેણી જેવું જ લાગે છે અને અમે કેટલા ઉપર પહોંચી ગયા એ કોઈ નક્કી નથી। અને આ બાજુ જઈએ તો આ નકરી ખીણ જ છે, જો એક વખત પગ લપસો તો ગયા। તો રાતે જે ચાલતા હોય તેમને બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જુઓ એથી પગ લપસે તો ડાયરેક્ટ તમે નીચે જોઈ શકો કે માજી પણ ટેકાના સહારે નીચે ઉતરી રહ્યા છે। અને અહીં વૃદ્ધો પણ જે 80 વર્ષ 70 વર્ષના જે વૃદ્ધો હોય એ પણ સરસ મજાની યુવાનો કરતી પણ સરસ મજાની પરિક્રમા કરતા હોય છે અને એ પણ યુવાનો કરતા બમણા જોશમાં। જે આપણે પેલો ઢાળ હતો એ હજુ આપણે પૂરો થયો નથી અને ચાલુ જીરો ઢાળ છે, તો એ ઢાળ ઉપર આપણે પૂરો થવાની રાહ જોઈ રહ્યા છીએ। અજયભાઈ અને ભાઈ વિશાલભાઈ ને બધા નીચે છે અને અમારી રાહ જોઈ રહ્યા છે અને હું શાંતિથી બ્લોગ બનાવતો નીચે જઈ રહ્યો છું। સૌથી ખતરનાક ઢાળ કહેવાય ને એ ઢાળ અહીંયા આવે છે અને એ બધી પબ્લિકની ભીડ થઈ જાય છે અને જે લપસવાના કઈ ચાન્સ 90% છે, એટલે સાચવીને ચાલવું પડે। અને જો લપસ્યા એટલે તમે 10-15 જણને તો લેતા રહેજો। હોળીમાં જો તમે કહેવાય ને કે લપસ્યા ને એટલે તમે 20-25 જણને તો કાયદેસર લેતા જાઓ, કેમ કે આ ઘોડીમાં એવું છે। અને તમે જોઈ લો કે કેટલો 90 ડિગ્રી કરતી વધારે
ક્રોસમાં અહીં વળાંક છે અને તમને આગળના દ્રશ્યો બતાવે તો જોઈ શકો છો કે પબ્લિકની કેટલી ભીડ શાંતિથી ધીમે નીચે ચાલી રહી છે, કારણ કે અહીં જગ્યામાં શાંતિથી ચાલવું પડે. જો ઉતાવળ કર્યા તો તમે ગયા. સરસ મજાના અહીં નારિયેળના જે કહેવાય ઢગલા છે અને બધા પબ્લિક નારિયેળ પાણી પી રહી છે. અને જોઈ લો તમે કે કેટલું બધું નારિયેળના ઢગલા બધું હોય છે, મલાઈવાળા નારિયેળો બાકી જોઈ લો તમે. અને પબ્લિક આવી રહી છે. જે આપણે શરૂઆત કરી હતી કે ભાઈ આખો ઢાળ છે, જલ્દી ચાલુ જ છે. હજુ એનું જે કહેવાય એ સપાટી આવી નથી, તો તળિયે પહોંચીશું એટલે તમને બતાવીશું. આ બાજુ જે આપણે કહેવાય કે ખીણ છે અને આ બાજુ બધા નારિયેળના બધા વેપારીઓ બેઠા છે, નારિયેળના વેપાર કરી રહ્યા છે. અને જોઈ લો તમે ફાઇનલી હવે આવી ગયા નીચે જે સમતળ જમીન કહેવાય, તો સમતળ જમીનમાં આવતા રહ્યા. પણ હજુ જે પબ્લિકનો ઘસારો છે એ દરેક વખતે કરતી આ વખતે વધારે લાગે છે. અને જે વિશાલભાઈને બધા હજુ મળ્યા નથી, થોડા આગળ જતા રહ્યા છે. તો તમે મારે આગળનો અને પાછળનો નજારો જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે. જ્યાં જુઓ ત્યાં જનમેદની દેખાય છે અને પાછળ પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે. તો આ વખતે જે કહેવાય કે પબ્લિક છે એ કેટલાક વખત કરતી બહુ વધારે છે અને બાળકોની સંખ્યા પણ આ વખતે વધારે છે. પરિક્રમાના રસ્તા ઉપર એક સરસ મજાનો પાણીનો વહાણ ચાલુ છે. તો સરસ મજાના જે પાણી છે તો એ પાણીમાં બધા હાથ પગ ધોઈ રહ્યા છે અને સરસ મજાની માછલીઓ છે અને પબ્લિક અંદર પૈસા પણ નાખેલા છે. રૂપિયા જે તમને કદાચ દેખાતા હોય તો બધા અંદર રૂપિયા 2 રૂપિયા નાખેલા છે, તમે જોઈ લો. એ સરસ મજાનો પાણીનો વહાણ ચાલુ છે અને જેને બૂટ પહેર્યા છે એમને તો વખાવાળા કેસ છે, પણ તો જઈશું. બૂટ પલળે પણ પલળવા દેવાના થતા નથી. ચલો હવે પલળ્યા છે, પણ થોડા પલળ્યા છે ને તમે જોઈ લો કે પાણી એટલું હતું કે બૂટ પલળે છે. તો પાણીમાંથી નીકળી અને હવે આવી ગયા છીએ પરિક્રમાવાળા મેન રસ્તા ઉપર. તો એ જોઈ લો કે સરસ મજાના બંને બાજુ સ્ટોલ લાગેલા છે અને પબ્લિક બધા ચા પાણી નાસ્તાની મજા માણી રહી છે. અને જતા ઘણા માણસો અમને જોઈ રહ્યા છે, પણ મજા એ આવે છે કે અહીં આપણને ઓળખતું નહીં એટલે વાંધો નહીં, અને ઓળખતું હોય તો કંઈ વાંધો નહીં, પણ મજા આવે. કેમ કે વ્લોગ કરવો ને એ બહુ કાઠું કામ. એમ તો બધી પબ્લિક આપણી સામે જોઈ રહી હોય છે અને એકલા બોલતા જવું એ બહુ મહત્વની વસ્તુ છે, એટલે મજા આવે. કઈ અહીં શ્રી ખોડિયાર મંદિર વડાલ તરફથી જે સરસ મજાનું ભોજન અન્નક્ષેત્રનું જે કાર્ય કરેલું છે, તો તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક એ ભોજનનો આનંદ માણી રહી છે અને પ્રસાદી લઈ રહી છે. તો આપણે બતાવી દઈએ તમને કે કેવું સરસ મજાનું એ બધું આયોજન કરવામાં આવેલું છે અને પબ્લિકની લાઈન પણ લાગેલી છે, તમે જોઈ લો. મજાના પાણીનો ભોગ વહી રહ્યો છે અને જેને બૂટ પહેર્યા છે એમને તો વખાત છે, કારણ કે જુઓ મેં બૂટ પહેરેલા છે અને મારા વખાવાળા કહે છે. એનું કારણ કે હવે બૂટ પલાળીને પણ જવું પડશે. તો ચલો જઈએ અને જોઈએ કેવું પાણી છે. તો તમે જોઈ રહ્યો કે બધી પબ્લિક. હવે આપણે સ્પીડલી જઈશું એટલે બૂટ થોડા ઓછા પેલા થશે. તો સ્પીડલી નીકળી જવાનું છે, પણ તોય પલળી ગયા બૂટ આખા. તો હવે જઈએ અને બતાવી દઈએ કેટલી બધી પબ્લિક પાણીની મજા માણી રહી છે અને બધા બહાર ઊભા છે અને આખા બૂટ પલળી ગયા છે. એટલે હવે થોડું વજન વધી ગયું છે આપણે, પણ વાંધો નહીં. પરિક્રમા નીકળ્યા છે એટલે આ બધી તકલીફો થોડા ઘણી રહેવાની. ત્રીજી વખત આપણે પાણીનો સામનો કરી રહ્યા છીએ અને ત્રીજી વખતે આપણે નેટ બૂટ સુકાય અને પલાળવાના થાય છે. તો 2 વખત પલાળ્યા હતા, હવે ત્રીજી વખતે પલાળી. અને તમે જોઈ લો પબ્લિક કેટલી બધી પબ્લિક છે, તમે જોઈ શકો છો. તો ચલો હવે ડાયરેક્ટ જઈએ આપણે પાણીમાં અને પબ્લિક નાહી રહી છે, જોઈ રહી છે અને બીજી બધી પાણીમાં પગ ધોઈ અને આગળ નીકળી રહી છે. આપણે હવે ફરીથી ચલો નીકળી જઈએ, આગળ નીકળીને તમને બતાવીએ. આપણે આવી ગયા છે શ્રી બાબા સીતારામ વિશ્રાંતિ. અહીં ચા પાણી અને હરિહર પ્રસાદ વિનામૂલ્યનું સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપણે જોઈ લઈએ અને અંદર તમને બતાવી દઈએ કે કેવા પ્રકારનું આયોજન કરેલું છે. તો તમે જોઈ લો અહીં સરસ મજાનું પંગતમાં બેસી અને જમવાનું એવી સરસ મજાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે બાબા સીતારામ મંડળ દ્વારા. તો તમે જોઈ શકો છો કે બધા શ્રદ્ધાળુઓને નીચે બેસાડી અને સરસ મજાના ભોજન પીરસવામાં આવી રહી છે અને સેવાંશકો દ્વારા સરસ મજાની એવી સેવા કરવામાં આવી રહી. આપણા પલળી ગયા છે બૂટ. તે બૂટ પલળવા જે વજન કહેવાય ને એ પગમાં વજન વધી ગયો છે અને ઘણા બધા મિત્રોએ બૂટ પલળવા બધા પરેશાન થઈ ગયા, પણ વાંધો નહીં.
સગવડતામાં પણ એ ગિરનારમાં સગવડતા હોય, કેમ કે ગિરનાર વહી આતા હે जिसे बाबा गिरनारी बुलाते हैं। जय गिरनारी, जय गिरनारी। तो गिरनार वही आते हैं जिसे बाबा गिरनारी बुलाते हैं। तो આ વખતે આપણે ગિરનાર બી ચડવાનું હોય કોઈ પણ હાલતમાં, અને જોઈ શકો છો બધા જય ગિરનારી। તો તમે જોઈ શકો છો કે બધા અલગ અલગ થાકી અને બધા આરામ કરી રહ્યા છે, અને હજુ આપણે મળવાનું છે વિશાલભાઈ એમને। ફરીથી એક અન્ન ક્ષેત્ર આવી ગયું છે, તો જોઈએ કે કેટલી બધી લાઈન છે અન્ન ક્ષેત્રમાં, અને બીજા ઝીણા બાવાની મઠીએ જવા પણ ઘણી બધી લાઈન છે, અને ભોજન પ્રસાદ લેવા માટે પણ ઘણી બધી લાઈન છે। તો અહીંથી આવી ગયા આપણે જે મેન સર્કલ જે કહેવાય છે ચબૂતરો, તો ચબૂતરા આવી ગયા છીએ, અને જોઈ શકો છો તમે કે અહીં સરસ મજાનું પોલીસ મિત્રો દ્વારા ખાસ એવું વ્યવસ્થાઓ રાખેલી છે, અને બધા બેસી શકે એવું સરસ મજાનું આયોજન કરેલું છે, અને સવાડામાં આરામ કરી શકે એ પ્રમાણે બધી થોડી ઘણી બેઠક વ્યવસ્થા છે। ઉપર છે ચબૂતરો, અને આ બાજુ છે બધી પોલીસ ચોકીની બધી તમે જોઈ શકો છો। આવી ગયા છે ડાયરેક્ટ હવે આપણે ઝીણા બાવાની મઠી જે કહેવાય ત્યાં આપણે પહોંચવા થઈ ગયા છીએ, અને પાછળ તમે બધું જોઈ શકો છો કે બધું બજાર ચાલુ થઈ ગયું છે। શાકભાજી ને વાસણનું કોઈ નાસ્તાનું એવું કોઈ બજાર ચાલુ થઈ ગયું, તો તમને બતાવી દઈએ કે ઝીણા બાવાની મઠીમાં આવવાની તૈયારીમાં છીએ। સરસ મજાના બકાલાની ને એને બધી ગોઠવણ કરેલી છે કે જેથી કરી અને કોઈને એ કંઈ લેવું હોય તો એ પ્રમાણે, અને પબ્લિકનો તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક અહીંયા છે જે તમે જોઈ શકો છો। અને આ બાજુ સરસ પાણીની પરબ અને અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલું છે, અને આ બાજુ અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવેલા છે, અને જે પોલીસ બંદોબસ્ત છે બધો ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, અને સરસ મજાનું અહીંયા જે આયોજન છે એ બહુ સરસ મજાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે, અને પબ્લિક પણ એટલી બધી છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીં પબ્લિક છે, જે તમને અહીંના લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક છે, અને આવી ગયું છે ઝીણા બાવાની મઠી। આ બાજુ પોલીસ હેલ્પલાઇન છે, જે તમારે કંઈ પણ કામ હોય તો એ તમને તમારી મદદ કરી શકે છે, અને તમે પબ્લિક જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક અહીંયા છે। પબ્લિકનો આટલો બધો ઘસારો તમે જોઈ શકો છો કે ભાઈ લાખોની સંખ્યામાં અહીં પરિક્રમામાં પબ્લિક આવેલી છે, અને આ બાજુ અન્ન ક્ષેત્ર ચાલુ છે, તો ત્યાં પણ અન્ન ક્ષેત્રમાં બધા લાભ લઈ રહ્યા છે, અને હજારોની સંખ્યામાં અહીં પબ્લિક ઉમટી રહી છે। સૌથી વધારે પરિક્રમામાં અહીં સૌથી વધારે ભીડ અહીં આ જગ્યાએ અત્યારે જોવા અમને મળી છે કે જ્યાં પગ મેલવાની જગ્યા નથી, અને એટલી બધી ભીડ અહીંયા અત્યારે અમને જોવા મળી છે, અને અમે હવે આગળ જવામાં થોડી તકલીફ પડી રહી છે, કેમ કે પબ્લિક એટલી બધી છે એટલે આગળ જવામાં બહુ અમને તકલીફ પડી રહી છે। અને આ બાજુ પોલીસ મિત્રો હેલ્પ કરી રહ્યા છે બધાની, અને તમે જોઈ રહ્યા છો કે કેટલી પબ્લિક છે। તો તમને પાછળનો નજારો બી બતાવી દઈએ કે પાછળ કેટલો નજારો છે, તમે જોઈ લો કે પાછળ ઘણી બધી પબ્લિક આવી જ રહી છે, અને આગળ સરકડિયા હનુમાન તરફથી જવાનો રસ્તો છે, અને ઝીણા બાવાની મઠી બાજુ જવાનો રસ્તો છે। તો આપણે જોઈએ આપણે કઈ બાજુથી જવું। હવે આપણે અહીંથી જ્યાં પબ્લિક જાય છે ત્યાંથી જ આપણે હવે નીકળી જઈશું, જેથી કરી અને આપણે આપણી પરિક્રમા શાંતિપૂર્વક પૂરી કરી શકીએ। તો તમે જોઈ લો કે કેટલી પબ્લિક આરામ કરી રહી છે, અને ઘણી બધી પબ્લિક એ આગળ પરિક્રમામાં આગળ વધી રહી છે। તમે જોઈ લો મારી પાછળ પણ કેટલી બધી પબ્લિક આવી રહી છે, અને બહુ ઘણા બધા ભક્તો અહીંયા જે પરિક્રમાને જે મજા માણી રહ્યા છે, અને પોતાની શ્રદ્ધાપૂર્વક કઈ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે। અને અહીંયા સરકડિયા હનુમાન અને જે ઝીણા બાવાની મઠી છે ત્યાં બધા અમે બધા જઈ રહ્યા છીએ, અને ત્યાં જઈ દર્શન કરી અને આગળ નીકળીશું, જેથી કરી અને આપણી પરિક્રમાનો દોર આગળ ચાલુ રહે। આપણને મળી ગયું છે સરસ મજાનું ટ્રાફિક, અને એવું છે કે સરકડિયા હનુમાન અને જે આપણે મહાવેલાની જગ્યા કહેવાય, તો મહાવેલાની જગ્યાને ઝીણા બાવાની મઠીથી સરકડિયા હનુમાનથી જે જવું હોય તો એ પાછા રિટર્ન જાય છે, અને જેને ડાયરેક્ટ મહાવેલા જવું છે એ સીધા આગળ વયા જાય છે। તો આ બાજુ છે ઝીણા બાવાની મઠી, તો તમે જોઈ શકો છો। તો આપણે હવે દર્શન કરવા એ બાજુ જતા નથી, પણ હવે આપણે ડાયરેક્ટ જઈશું પરિક્રમામાં, કારણ કે આપણે થોડો ટાઈમ ઓછો હોય અને જલ્દી નીકળી જવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે ડાયરેક્ટ નીકળી જવાનું છે અહીં
ઝીણાબાવાની મઢી થઈ અને ડાયરેક્ટ માળવેલા. અહીંયા સાધુ સંતો અને મહંતોનું જે કહેવાય એ બધી બેઠક, સાધુ સંતો મહંતોનો બેઠક અહીંયા હોય છે. તો તમે જોઈ શકો છો કે અહીં સાધુ સંતો અને મહંતોની બેઠક અહીંયા હોય છે અને દરેક અલગ અલગ મહંતો અહીંયા બેઠા હોય છે અને સરસ મજાના જે દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. તમે જોઈ શકો છો. વાગી ગયા છે 1:30 અને આપણે ખાલી પસાર કર્યું છે ખાલી 8 કિલોમીટર અને હજુ 8 એટલે 36 કિલોમીટર જેવું થાય, પણ હજુ આપણે કેટલું બધું રહ્યું અને આપણે રાત ઊંધીમાં પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી જવાનું છે. પણ હવે જો પેલા ભાઈઓ આપણને ભેગા થઈ જાય તો ઠીક છે, કેમ કે કેમેરો ને બધું એમની પાસે છે. તો અમારા તમે જે હાલ જોયું અને તમને લાગતું છે કે આ બધા શું થઈ ગયા, પણ એમાં એવું હતું કે ભાઈ અજયભાઈ ને વિશાલભાઈ અને બધા કોઈ ગયા હતા, હમણાં મળ્યા હે. તો અજયભાઈ અત્યારે મળ્યા ને હજી અમે અત્યારે આવે છીએ નળ પાણી ખોડી, એ નળ પાણી ખોડી કહેવાય, નળ પાણી ખોડી આવે છે. અને વચમાં એમાં એવું હતું કે રાત પેલા બહાર નીકળે એટલે આપણે બહુ વ્લોગ બનાવવા રહ્યા નતા. તમને બતાવી દઈએ અત્યારે કેવું છે, માહોલ કેવું છે, ગરદી વાત એટલી બધી ગરદી અહીંયા જે પબ્લિક નો ઘસારો રહે ને, તમે ઘસારો આખો જોઈ શકો છો કે અહીંથી જે ટ્રાફિક છે ને એ ટ્રાફિક છેક નીચે ઊંધી એટલે ને એટલું ટ્રાફિક છે કે છેક નીચે ઊંધી જેટલા બી પગથિયા ને પગથિયા છે એટલો ને એટલો ટ્રાફિક અહીં આવેલું હોય અને અહીં સૌથી વધારે ટ્રાફિક અહીં થાય છે. તો તમે જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે. અને અહીંથી હવે આવશે ડાયરેક્ટ બોરદેવી, પણ જ્યાં ટ્રાફિક મળી એક પણ ઘોડી ઉપર ટ્રાફિક અમને મળ્યું નથી. તો તમે જોઈ લો. અહીંથી કરીએ છીએ વ્લોગ પાઉસ અને જો બહાર નીકળીએ તળેટીમાં તો ત્યારે તમને ત્યાંના દ્રશ્યો બતાવીશું. કેમ કે અત્યારે જે અંધારું થઈ ગયેલું હોય, અંધારામાં અમે તમને દ્રશ્યો બતાવી શકીએ એવી અમે પરિસ્થિતિમાં નથી. તો ફાઇનલી મિત્રો હવે અમે પરિક્રમાના ગેટની બહાર નીકળી જઈએ. તો કહેવાય ને કે સુખ શાંતિ અમારી પરિક્રમા અમે પૂર્ણ કરી લીધી છે અને બહુ મજા આવી. તો ચલો હવે આપણે જઈશું આગળ બજારમાં અને જોઈએ કે કેવું છે બજાર. કેમ કે અત્યારે હાલ આપણે આજ જોવા મળશે અને અજયભાઈ સાથે બહુ ઘણી બધી મજા આવી ગઈ. તો બતાવી દઈએ તમને આખો બજારનો નજારો, બજાર કેવી છે તો જોઈ લો તમે. આખી મારી પાસે બજાર આવી છે અને લાઇટ નથી એટલે કઈ દેખાતું નહીં.